હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક ગતિકી. આજના આ 17મા લેક્ચરની અંદર આજે આપણે હાઈ લેવલના એમસીક્યુઝ ગણવાના છે જે જેડબલઈ નીટને રિલેટેડ છે. અત્યાર સુધીના જેટલા બી ટોપિક આપણે ચલાવ્યા છે, પ્રક્રિયા ક્રમ, વિકલન વેગ કે સંકલન વેગ, સમીકરણ, પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ, એ દરેકના એમસીક્યુઝનું રિવિઝન થશે અને આ જેડબલઈ નીટ ને રિલેટેડ એમસીક્યુઝ હશે. તો ચલો શરૂ કરીએ આજનો આ 17મો લેક્ચર. સૌથી પહેલા જુઓ આ ટાઈપના એમસીક્યુઝ, થોડાક થિયરિટિકલ, થોડાક ગણતરીવાળા એવા એમસીક્યુઝ આપણે લેતા જઈએ. વાંચો બરાબર જો તમને આ એમસીક્યુ સોલ્વ કરતા આવડતો હોય તો. યુરેનિયમ 95 આપેલો છે, એનો ક્ષય એ ખાલી જગ્યા ક્રમની પ્રક્રિયા છે. થિયરી છે, જો તમે થિયરી બરાબર ભણ્યા હોય તો ડાયરેક્ટ જવાબ તમે આપી શકો છો. ઘણા બધા છોકરાઓએ આપી દીધો હશે. જવાબ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. કોઈ પણ કેન્દ્રીય પ્રક્રિયાઓ એટલે કે રેડિયો સક્રિય પદાર્થો હોય, રેડિયો સક્રિય પ્રક્રિયાઓ એટલે કે કેન્દ્રીય પ્રક્રિયાઓ હંમેશા પ્રથમ ક્રમની હોય, ફર્સ્ટ ક્રમની. આ આપણી થિયરી છે જેને તમારે યાદ રાખવી જોઈએ. તો આ આપણો પહેલો એમસીક્યુ હતો. ચલો એના જેવો બીજો એમસીક્યુ વાંચો બરાબર અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આ પણ થિયરીને લગતો એમસીક્યુ છે. જુઓ શું કીધું છે. સુક્રોઝનું વ્યુત્ક્રમણ, ધેટ મીન્સ જળ વિભાજન, એ ખાલી જગ્યા ક્રમની પ્રક્રિયા છે. બોલો, આ પણ એકચ્યુઅલી થિયરીમાં આવી જ ગયું છે. સુક્રોઝનું જળ વિભાજન, બોલો આ કયા ક્રમની પ્રક્રિયા થશે? થોડોક એવો ટ્વિસ્ટ સવાલ છે આ. તમે કર્યો જવાબ તો ઘણા બધા લોકોએ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને ટીક માર્યું હશે, પણ અનફોર્ચ્યુનેટલી તે ખોટું છે. અહીંયા જો સાચો જવાબની વાત કરું ને તો આનો સાચો જવાબ થશે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. યાદ કરો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ભાઈ અહીંયા નોર્મલી આપણને બે પ્રક્રિયક દેખાય છે અને આ પ્રાઇમરી એટલે કે સાદી પ્રક્રિયા છે. તો એકચ્યુઅલી એનો પ્રક્રિયાક્રમ બે હોવો જોઈએ. ધેટ મીન્સ જો આનું વિકલન વેગ સમીકરણ લખું તો C12H22O11 આની એક ઘાત અને HOH ધેટ મીન્સ H2O ની એક ઘાત હોવી જોઈએ. દ્વિતીય ક્રમ હોવી જોઈએ, પણ એકચ્યુઅલી એવું છે નહીં. કારણ કે આપણને ખબર હોવું જોઈએ કે પાણીની સાંદ્રતા હંમેશા અચળ જ હોય, 55.55. અચળનો મતલબ એમાં ફેરફાર નહીં થાય, તો એની સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરતું નથી. H2O નું શૂન્ય ઘાતાંક થઈ જશે. ધેટ મીન્સ H2O ને અહીંયા લખવાની જરૂર જ નથી. તમને દેખાય છે દ્વિતીય ક્રમની, પણ એકચ્યુઅલી છે પ્રથમ ક્રમની. માટે આ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજાણું તમને? આવી રીતે એકચ્યુઅલી આપણો સાચો જવાબ થાય આભાસી પ્રથમ ક્રમ. જો તમને અહીંથી આપેલું હોય તો મૂકી શકાય, નહીં તો તમે પ્રથમ ક્રમ પણ લખી શકો છો. દ્વિતીય ક્રમ નહીં આવે. કદાચ તમને ઓપ્શનની અંદર પ્રથમ અને આભાસી પ્રથમ બંને આપેલા હોય તો યાદ રાખજો, તમારે આભાસી પ્રથમ ઉપર પ્રેફરન્સ રાખવું પડશે. તો પ્રથમ નહીં લખાય. સમજાય છે તમને? યાદ રાખવું બરાબર રીતે. આ બધી વસ્તુઓ થિયરીમાં આવી ચૂકી છે. તો આ સેકન્ડ એમસીક્યુ, એનો જવાબ છે બી, પ્રથમ. ચલો આગળ વધીએ. હવે હું તમને અહીંથી એક ન્યૂ ટ્રીક શીખવવાનો છું. બરાબર રીતે પહેલા વાંચી લ્યો આ સવાલને, પછી હું તમને ટ્રીક શીખવાડું. વાંચો સવાલ. એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. યાદ રાખજો, જ્યારે તમને તબક્કાની વાત કરે અને તમે થિયરી બરાબર ભણી હોય તો તમને યાદ હશે કે આ પ્રકારની પ્રક્રિયાઓ સંકીર્ણ પ્રક્રિયાઓ કહેવાય. અને જ્યારે બે તબક્કા કે વધારે તબક્કા હોય ત્યારે તમારે વેગ નિર્ણાયક તબક્કાને ધ્યાનમાં લેવો પડે. વેગ નિર્ણાયક તબક્કો. અને વેગ નિર્ણાયક તબક્કો કયો થશે? જે ધીમો તબક્કો હશે ને એ વેગ નિર્ણાયક તબક્કો હશે. આવું આપણે થિયરીમાં ભણી ગયા છીએ. એને જ આપણે પ્રેફરન્સ લેવો પડે. જુઓ, અહીંયા તમને જે બે સ્ટેપ આપેલા છે, પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ, સ્પષ્ટ છે. અહીંયા કહી જ દીધું છે કે પહેલું સ્ટેપ ધીમો તબક્કો છે અને બીજો ઝડપી તબક્કો છે. તો તમારે ધ્યાનમાં લેવાનો છે પ્રથમ તબક્કો. આ જ તમારો વેગ નિર્ણાયક તબક્કો થાય. આ જ મેઇન પ્રક્રિયા છે એવું સમજીને ચાલો.
તો આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય? સિમ્પલ છે. જો તમારે આ જ પ્રક્રિયાને ધ્યાનમાં લેવી હોય તો એનું વિકલન વેગ સમીકરણ હું આવી રીતે લખી શકું છું. વેગ ઇઝ ઇક્વલ ટુ કે અને એના બે પ્રક્રિયક એટલે કે એ અને બી અને એની ઉપર સહગુણક જેટલી ઘાત. તો અહીંયા એક એક જ છે. આ તમારો જવાબ થશે. સમજાણું? તો આવી રીતના અહીંયા મને બેઠો જવાબ મળી જ જાય છે. તો આ મારો જવાબ થશે. સમજાણું? તો તમે એમ કહેશો આમાં નવી ટ્રીક ક્યાં આવી? એકચ્યુઅલી આમાં નવી ટ્રીક નથી. નવી ટ્રીક ત્યારે થશે જ્યારે આ ટાઈપનો જવાબ તમને ઓપ્શનમાં નહીં જોવા મળે. આપણે આના પછીના એક બે એમસીક્યુ એવા ગણીએ જેમાં આપણે આ ન્યૂ ટ્રીકનો સમાવેશ કરવાનો છે. હાલ પૂરતું અહીંયા તમારો જવાબ આવી જાય છે. સમજાણું તમને? જવાબ બેઠો અને યાદ રાખજો ધીમો તબક્કો, વેગ નિર્ણાયક તબક્કો, આ બધી વસ્તુઓને બરાબર નોંધ કરજો. એમસીક્યુ આવે તો તમને યાદ આવવું જોઈએ. તો આનો જવાબ આવી ગયો ઓપ્શન બી. નેક્સ્ટ, હવે જુઓ સેમ ટુ સેમ એના જેવો જ એક સવાલ છે. ઓકે, આને કરવાનો ટ્રાય કરો તમે. ઓકે, વાંચજો બરાબર રીતે. ચલો, એક પ્રક્રિયા છે આપણી પાસે, 3 તબક્કાઓમાં થાય છે. તબક્કા શબ્દ સાંભળો એટલે વેગ નિર્ણાયક ધીમો તબક્કો પકડવાનો તમારે. ચલો, 3 તબક્કામાં પહેલો તબક્કો છે, બીજો તબક્કો છે અને ત્રીજો તબક્કો છે ને? તો આમાં જુઓ સૌથી ધીમો તબક્કો કયો છે એને પકડી પાડો. છે ધીમો તબક્કો. ધીમો તબક્કો જે આપેલો હોય એને રિલેટેડ તમારે વિકલન વેગ સમીકરણ બનાવવાનું. જુઓ, હવે તમે આનું વિકલન વેગ સમીકરણ બનાવશો તો કેવું બનશે? વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયક. જુઓ, પ્રક્રિયક અહીંયા કોણ કોણ છે? પ્રક્રિયક તરીકે એમ અને ઝેડ છે અને બંનેના સહગુણકો એક એક છે. સમજાણું? તો આ તમારો જવાબ થવો જોઈએ. પણ સરખી રીતે જુઓ એવો કોઈ જવાબ જ નથી. તમને એક પણ ઓપ્શન એના જેવો નથી આપ્યો. હવે આવું કેમ થયું? મારી વાત બરાબર સાંભળજો. અહીંયા તમે જે બે પ્રક્રિયકો લીધેલા છે ને, બે પ્રક્રિયકો જે તમારા વેગનો નિર્ણય કરવાના છે, એ એકચ્યુઅલી અમુકના નિપજ તરીકે પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ઝેડ એક પ્રક્રિયક છે, તો જુઓ ઝેડ કોઈની નિપજ છે નહીં. તો એમને વિચારો, એમ અહીંયા વેગ નિર્ણાયક તબક્કામાં પ્રક્રિયક તરીકે છે, એ કોઈની નિપજ છે? હા, છે કે નહીં? પ્રક્રિયા એકની. તો એકચ્યુઅલી પ્રક્રિયા એક પણ થોડી ઘણી ડિપેન્ડ કરે છે આની અંદર. હવે આ કેવી રીતે સમજવું પડશે? વિચારો, આપણે પ્રક્રિયા એકનું સમીકરણ લખીએ. પ્રક્રિયા એક જુઓ પ્રતિવર્તી પ્રક્રિયા છે. દેખાય છે પ્રતિવર્તી પ્રક્રિયા? આ પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર તમે સંતુલન અચળાંક બનાવી શકો છો. સંતુલન અચળાંક બનાવતા આવડે ને? નિપજના છેદમાં પ્રક્રિયક. તો વિચારો, આનો સંતુલન અચળાંક હું બનાવું કેસી બરાબર, ચલો બોલો, કેસી બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક. બોલો, નિપજ તરીકે અહીંયા હું એમ લઉં છું અને પ્રક્રિયક તરીકે એક્સ અને વાય લઈ શકાય. છેદમાં એક્સ અને વાય. સમજાણું? હવે તમારે બસ એ જ કરવાનું છે કે આ એમ એ કોઈ બીજાનો નિપજ પણ છે ને, તો તમારે એમની કિંમત મૂકી દેવાની. એમની કિંમત કેમાંથી મૂકશો? આમાંથી. તો ભાઈ આમાં એમને કરતા બનાવો. જો તમે આમાં એમને કરતા બનાવશો તો આ એક્સ અને વાય સામેની સાઈડ અંશમાં ચાલ્યા જશે કે નહીં? તો તમારે એમની કિંમત કંઈક આવી મળશે, કેસી ઇન્ટુ એમ, સોરી, કેસી ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય. આના બરાબર થશે એમની સાંદ્રતા. અને ભાઈ આ એમની સાંદ્રતા તમારે અહીંયા મૂકવાની છે. સમજાણું? તો જો એમની સાંદ્રતાને આની અંદર મૂકો તો જુઓ હવે તમારો વેગ શું થાય? હવે તમારો વેગ થશે વેગ બરાબર કે. ચલો, એમની કિંમત મૂકો તો એમની કિંમત થશે કેસી એક્સ ઇન્ટુ વાય અને ઝેડ તો એમને એમ જ છે ઇન્ટુ ઝેડ. સમજી ગયા? આ તમારા નવું વિકલન વેગ સમીકરણ મળ્યું. અને જુઓ, વિકલન વેગ સમીકરણમાં અહીંયા કોણ કોણ છે? કે પણ છે, કેસી પણ છે. ભાઈ આ બંને અચળાંક છે. આ બંને અચળાંકને ભેગા કરી મિક્સ કરીને શરબત બનાવી નાખવાનું, કે કરી નાખવાનું. કે મતલબ બંને અચળાંક જ છે એવું સમજીને બંનેને ભેગા કરી નાખવાના. તો ભાઈ આ તમારો ફાઇનલ આન્સર થશે. વિચારો, ફાઇનલ આન્સર શું મળ્યો? વેગ બરાબર કે એક્સ વાય ઝેડ. દેખાય છે? ભાઈ આ તમારી ન્યૂ ટ્રીક થઈ, જેના વિશે ટેક્સ્ટ બુકમાં કોઈ માહિતી નથી. આ JEE નીટની પેટર્ન પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. સમજ પડશે?
બરાબર રીતે સમજી લ્યો. આના પછીના અમુક એમસીક્યુ આપણે આવી જ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ખબર પડી ગઈ? ચાલો, તો આનો જવાબ છે ઓપ્શન ડી. ચાલો, એના પછીનો નેક્સ્ટ સવાલ આ પણ આગળનો જે હતો એના જેવો જ બનાવેલો છે. તો તમે આને બરાબર રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. હમણાં જે ન્યૂ ટ્રીક શીખવાડેલી છે એ પ્રમાણે આવડી જશે તમને. જાતે પ્રયત્ન કરવો તમારે. ઓકે, ચાલો તો જુઓ જોઈએ. નીચેની ક્રિયાવિધિમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો. ભાઈ, પ્રક્રિયાનો ક્રમ તો તમને તો જ મળશે જો વિકલન વેગ સમીકરણ મળશે. તમને અહીંયા 3 તબક્કા આપેલા છે. આપણે પકડો તબક્કામાં ધીમો તબક્કો કયો છે? યસ, ધીમો તબક્કો છે સેકન્ડ નંબરનો તબક્કો. બરાબર. અને સેકન્ડ નંબરમાં પ્રક્રિયક કોણ કોણ છે? બસ આ આપણું વિકલન વેગ સમીકરણ મળી હશે. તો જુઓ અહીંયા હું લખું છું આપણું વિકલન વેગ સમીકરણ વેગ બરાબર કે ઇન્ટુ, ચલો પ્રક્રિયક તરીકે એ આપેલો છે અને પ્રક્રિયક તરીકે B2 આપેલો છે. સમજાણું તમને? આવી રીતે છે. તો આ આપણો જવાબ હોવો જોઈએ. પણ એકવાર ચેક જરૂર કરવાનું કે આ બંને પ્રક્રિયક એ કોઈ બીજી પ્રક્રિયાની નીપજ તો નથી ને? અહીંયા B2 કોઈની નીપજ નથી, પણ વિચારો એ આ પ્રક્રિયાની નીપજ છે. તો તમારે અહીંયા સંતુલન અચળાંકના લોજિક પ્રમાણે ચાલવું પડશે. સમજાણું તમને? તો તમારે જે પ્રક્રિયા નંબર 1 છે ને એનો સંતુલન અચળાંક લખવો પડશે અને એ સંતુલન અચળાંક લખ્યા બાદ એની કિંમત તમે અંદર લખી શકો છો. તો જુઓ આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક હું બનાવું તો કંઈક આવો બનશે. કેસી બરાબર નીપજના છેદમાં પ્રક્રિયક. બોલો, આમાં નીપજ તરીકે મારી પાસે 2 વખત એ છે. તો નીપજ તરીકે a ઇન્ટુ a મતલબ a સ્ક્વેર કરી શકું છું હું. થાય ને? અને છેદમાં a2 આવી રીતે થાય. તો તમારે અહીંયા કિંમત મૂકવાની છે એની આમાંથી. સમજાણું? તો એને કરતા બનાવી દો બરાબર રીતે. તો અહીંયા જો હું એને કરતા બનાવું તો મારી પાસે a સ્ક્વેર આવશે. a2 સામેની સાઈડ જશે તો kc ઇન્ટુ a2 થઈ જશે. સમજાણું? આવી રીતે. અને જો તમારે એને કરતા બનાવવું હોય તો તમારે બંને સાઈડ વર્ગમૂળ કાઢવા પડશે. જો બંને સાઈડ વર્ગમૂળ કાઢી નાખો તો આ બાજુ a ની કિંમત અને આ સાઈડ વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળમાં kc અને વર્ગમૂળમાં a2. ભાઈ, વર્ગમૂળમાં a2 એટલે a2 ની 1/2 ઘાત થાય. તમને ખબર હશે. ચલો, તો આ a ની કિંમત તમે આની અંદર મૂકી શકો છો. સમજાણું? ચલો, કિંમત આની અંદર બરાબર રીતે મૂકી દઈએ a ની કિંમત. તો આપણને હવે નવું વેગનું સમીકરણ મળશે. વેગ બરાબર કે. ચલો, a ની કિંમત મૂકું છું. એની કિંમત આપણી પાસે છે √kc ઇન્ટુ √a2. પણ √a2 ને હું 1/2 ઘાત તરીકે લખું છું. પ્રક્રિયાક્રમ સરળતાથી મળી રહે એટલા માટે. સમજાણું? અને અહીંયા B2 તો છે જ, તો અહીંયા હું લખીશ B2 આવી રીતે. તો આ ફાઇનલી આપણો વિકલન વેગ સમીકરણ થઈ ગયું. તમને ખબર જ છે કે આ વેગ અચળાંકને ભેગું કરી નાખવાનું છે. એ બંને ભેગા કરીને કંઈક નવો અચળાંક મૂકી દો, કે ડેશ ઓર સમથિંગ. તમારું મેઇન કામ. તમને અહીંયા પ્રક્રિયા ક્રમ પૂછેલો છે તો વિચારો પ્રક્રિયા ક્રમ આપણો કેટલો થશે. પ્રક્રિયા ક્રમ અહીંયા જુઓ 1/2 અને 1. 1 વત્તા અડધો. 1 વત્તા અડધો એટલે કે આપણો થશે 1.5. જુઓ ઓપ્શન્સની અંદર 1.5 જો તમને ક્યાંય આપેલું હોય તો 3/2 એનો મતલબ 1.5 જ થાય. બરાબર. તો આપણો જવાબ અહીંયા આવશે 3/2 ઘાત. ઓપ્શન એ. દોઢ ક્રમની પ્રક્રિયા આ દેખાય છે. બોલો, સમજ પડી તમને આમાં? મસ્ત એવા એમસીક્યુ છે. બરાબર રીતે આ બધા એમસીક્યુ તમને આવડી જવા જોઈએ. ઓકે, ચલો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ નવા એમસીક્યુઝ તરફ. બરાબર રીતે જોઈ લ્યો. લાગે છે ફરીથી આગળના જેવો જ દાખલો છે. બરાબર પ્રેક્ટિસ થઈ જવી જોઈએ આપણી. ગણવાની ટ્રાય કરો અને શોધી કાઢો પ્રક્રિયા ક્રમ શું થશે. તમને અહીંયા 2 પ્રક્રિયાઓ આપેલી છે, એને રિલેટેડ શોધો. ક્રિયાવિધિ નીચે મુજબ છે. ચલો, 2 પ્રક્રિયાઓ તમને આપેલી છે અને બંને પ્રક્રિયામાં ધીમી પ્રક્રિયા કઈ છે સ્પષ્ટ આપણને કહી જ દીધું છે. ધીમી પ્રક્રિયા માટે હું વિકલન વેગ સમીકરણ ડાયરેક્ટલી લખી નાખું. એનો પ્રક્રિયક છે O3 અને O. તો
K ઇન્ટુ O3 ઇન્ટુ O, અને બંનેના સહગુણક એક એક જ છે તો આવું જ આવશે. હવે આ બંને પૈકી કોઈ બીજી પ્રક્રિયાની નીપજ તો નથી ને? જુઓ અહીંયા O પ્રક્રિયક છે પણ એ સિમિલરલી આની નીપજ પણ છે. સમજાણું તમને? તો તમારે આ બીજી પ્રક્રિયાનો સંતુલન અચળાંક લેવો પડશે O ની કિંમત માટે. તો આ બીજી જે પ્રક્રિયા છે એનો આપણે સંતુલન અચળાંક લઈ લઈએ. ચલો આનો સંતુલન અચળાંક Kc નીપજના છેદમાં પ્રક્રિયક, નીપજ તરીકે NO2 અને O છે, NO2 અને O ના છેદમાં પ્રક્રિયક તરીકે NO2 વાર છે. ચલો NO2 વાર છે એટલે કે NO નો સ્ક્વેર થાય. તમારે હવે આમાંથી ઓક્સિજનની સાંદ્રતાને કરતા બનાવવાની છે, એની કિંમત આપણે આમાં મૂકવી પડશે. ઓકે, તો ચલો આમાં આપણે ઓક્સિજનની સાંદ્રતાને કરતા બનાવીએ. તો જુઓ આ NO2 અંશમાંથી છેદમાં ચાલ્યો જશે અને આ NO નો સ્ક્વેર છેદમાંથી અંશમાં ચાલ્યો જશે. તો તમને કંઈક આવું મળશે, Kc ઇન્ટુ NO નો સ્ક્વેર ના છેદમાં NO2. આ કિંમત બરાબર રીતે જોઈ લો અને આ કિંમત તમારે આની અંદર ઓક્સિજનની કિંમતની અંદર મૂકવાની છે. ક્લિયર? તો ચલો આ કિંમત આની અંદર મૂકી દો એટલે આપણો જવાબ આવી જશે. તો આપણું સૂત્ર અહીંયા થશે વેગ બરાબર K ઇન્ટુ O3, અને O ની કિંમત આપણે મૂકવાની છે. તો જુઓ O ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, Kc ઇન્ટુ NO નો સ્ક્વેર ના છેદમાં NO2 આવી રીતે થશે. બરાબર? હવે જુઓ બરાબર રીતના, તો K અને Kc બંનેને આપણે ભેગા કરી શકીએ છીએ અને બંને અચળાંકોને સિમિલર એક જ નામ આપી શકીએ છીએ. તો આપણે આને બરાબર રીતે ભેગા કરી નાખીએ. તો વેગ બરાબર અહીંયા હું એક નવો અચળાંક મૂકી દઉં છું K ડેશ, બરાબર, અને બાકીના બધાને લખી નાખું. જો બાકીના બધા લખું તો આવી રીતના થશે, O3 NO નો સ્ક્વેર એના છેદમાં NO2 આવી રીતે થશે. તમારે માત્ર પ્રક્રિયા ક્રમ જ જોતો છે તો આપણે એક વસ્તુ કરી શકીએ છીએ, આ NO2 જે છેદમાં છે એને અંશમાં લાવી શકીએ છીએ. તો જોજો આવું કંઈક થશે, K ડેશ ઇન્ટુ O3 NO નો સ્ક્વેર, અને આવું લખી શકાય છે કે NO2 ની -1 થઈ શકે. તો તમારે જો માત્ર ક્રમ જ શોધવો હોય તો માત્ર ક્રમ પ્રમાણે આપણે એવું કહી શકીએ છીએ કે પ્રક્રિયા ક્રમ કેટલો થશે. તો જુઓ અહીંયા એક ઘાતાંક આવશે, 1 + 2 - 1, 1 + 2 - 1, એટલે પ્રક્રિયા ક્રમનો આપણો જવાબ 2 આવશે. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા થાય છે પ્રક્રિયા ક્રમ 2. ઓપ્શન સી આપણો જવાબ થશે. સમજાણું? તો આવા દાખલાઓને ખાસ આપણે ગણવાના છે, બરાબર યાદ રાખીને. ઓકે, તો આ એક MCQ બરાબર આપણે કરી લીધો. નેક્સ્ટ આગળ વધીએ આપણે નવા MCQ તરફ. વાંચો બરાબર રીતે અને એને સોલ્વ કરો. તમે જાતે સોલ્વ કરશો એ જ તમને આવડવાનું છે. બરાબર સોલ્વ કરી નાખો. ઓકે, ચલો શું આપ્યું છે જુઓ, એક સમીકરણ છે, એક બીજું સમીકરણ છે. આ પ્રક્રિયામાં બીજો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. ચલો ભાઈ, આ વેગ નિર્ણાયક તબક્કો છે એવું કહી દીધું. આ તબક્કાનો આ તબક્કાનો પ્રક્રિયાક્રમ NO ના સંદર્ભમાં, આ તબક્કાનો પ્રક્રિયાક્રમ લખવાનો છે અને NO ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ લખવાનો છે. આપણને 2 ડિજિટ આપેલા છે. તો સૌથી પહેલા ટોટલ પ્રક્રિયાક્રમ અને NO ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, આ બંને વાત કરવાની છે. તો આપણે સીધી વાત છે, પહેલા તો આપણે પેલું જ કરી નાખીએ. વેગ નિર્ણાયક તબક્કો છે તો આપણે વેગનું સૂત્ર લખી નાખીએ. વેગ બરાબર K ઇન્ટુ પ્રક્રિયક. ચલો અહીંયા પ્રક્રિયક તરીકે બંને જણા છે અને 2 જણા એક એક સહગુણક ધરાવે છે. પહેલો છે NOBr2 એની 1 ઘાત અને બીજો છે NO, ચલો એની 1 ઘાત. ચલો આ તો થઈ ગયું. હવે આપણે એ જોવું પડશે કે આ પ્રક્રિયક અન્ય કોઈ પ્રક્રિયામાં નિપજ છે. તો જુઓ NOBr ઉપરની પ્રક્રિયામાં નિપજ છે, તો તમારે આની વેલ્યુ આની અંદરથી લેવી પડશે સંતુલન અચળાંકનું મૂલ્ય મૂકીને. તો તમે સાઈડમાં થોડીક એવી ગણતરી કરી લ્યો સંતુલન અચળાંકને રિલેટેડ. તો આપણે આની ગણતરી કરીએ
કે સંતુલન અચળાંક Kc બરાબર જુઓ નિપજ તરીકે થશે NOBr2 ના છેદમાં પ્રક્રિયક તરીકે NO અને Br2 બંને NO અને Br2 એક ઘાત. સમજાણું તમને? આવી રીતે આની અંદર NO Br2 ને કરતા બનાવીને આની અંદર આપણે બીજા સમીકરણમાં કિંમત મૂકવાની છે. તો NO Br2 ની કિંમત મૂકીએ. આ બંને સ્ટેપને તમારે સામેની સાઈડ અંશમાં લઈ જવા પડશે. તેની કિંમત કંઈક આવી થશે Kc ઇન્ટુ NO ઇન્ટુ Br2. સમજાણું? ચાલો, તો આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી શકીએ છીએ વેગ નિર્ણાયક તબક્કામાં. તો આપણે વેગ નિર્ણાયક તબક્કો લખીએ, વિકલન વેગ લખીએ, તો વેગ બરાબર K NO Br2 ની કિંમત આપણે આમાંથી લખશું Kc ઇન્ટુ NO ઇન્ટુ Br2 અને આ NO ને આપણે એમને એમ લખી નાખીએ NO. સમજાઈ ગયું? તો એકચ્યુઅલી બે વખત NO થઈ જાય છે, તો બંનેને ભેગા કરવા પડશે આપણે. તો NO બે વખત છે તો એનો સ્ક્વેર કરી નાખીએ. આ સંતુલન અચળાંકને પણ જરા ભેગા કરી નાખીએ આપણે. સંતુલન અચળાંકને ભેગા કરીએ તો K ડેશ, NO ને ભેગા કરીએ તો ઉપર સ્ક્વેર અને Br2. આવી રીતે થશે આપણો વેગ. તો જુઓ, આપણને પહેલો સવાલ પૂછ્યો છે ટોટલ પ્રક્રિયા ક્રમ કેટલો છે. ભાઈ ટોટલ કુલ પ્રક્રિયા ક્રમની જો આપણે વાત કરીએ તો કુલ પ્રક્રિયા ક્રમ એટલે આ બંનેનો સરવાળો 2+1. તો 2+1 એટલે કે કુલ પ્રક્રિયા ક્રમ 3 થશે અને 3 વાળો એક જ ઓપ્શન છે. અને બીજું NO ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો છે. NO ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ તો જુઓ NO ની ઉપર 2 ઘાતાંક છે તો એનો જવાબ 2 આવશે. તો સ્પષ્ટ છે અહીંયા ઓપ્શન સી આપણો સ્પેશિયલ જવાબ આવવાનો છે. ઓપ્શન સી, કુલ પ્રક્રિયા ક્રમ 3 અને NO ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 2. તો મસ્ત એવા દાખલા છે જે આપણે અત્યારે ગણી લીધા. એના પછી આપણે આગળ વધીએ બીજા નવા MCQs ઉપર. વાંચો બરાબર. હવે થોડીક એવી પેટર્ન બદલાય છે તો આને બરાબર સમજી વિચારીને સોલ્વ કરો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમની અને ઓપ્શનમાં તમને બધા વેગ અચળાંકની વેલ્યુઝ આપેલી છે. તો વેગ અચળાંકની વેલ્યુ ઉપરથી તમને ખબર પડશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કઈ છે. પડશે? નહીં પડે. તમને ખબર પડશે એકમથી. યાદ કરો, યાદ કરો. વેગ અચળાંકના એકમ ઉપરથી તમે ક્રમને નક્કી કરી શકો છો. તો યાદ કરો વેગ અચળાંકનો એકમ શું છે. વેગ અચળાંકનો સામાન્ય એકમ ખાસ આપણે યાદ રાખ્યો તો મોલારિટી રેસ ટુ n-1 સેકન્ડ ઇનવર્સ. યાદ આવ્યું? આવી રીતે આપણે એને યાદ રાખેલો હતો. હવે અહીંયા n ની જગ્યાએ કિંમત મૂકવા માંડો એટલે ખબર પડી જશે. તમારે અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા જોતી છે તો દ્વિતીય ક્રમમાં n = 2 મૂકી દો. જો n = 2 મૂકો એટલે કે 2 - 1, એનો મતલબ એવો થશે મોલારિટી ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આવું થાય. અને હાલ પૂરતું અહીંયા મોલારિટી નથી આપ્યું, તમને મોલ પ્રતિ લિટર આપ્યું છે. તો જો આવી રીતના હું લખી શકું છું કૌંસમાં મોલ પ્રતિ લિટર અને એની ઉપર -1 ઘાત. આવી રીતે. તો જુઓ જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. સેકન્ડ ઇનવર્સ નહીં. મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ, સોરી મોલ ઇન્ટુ લિટર, તો જો ભાઈ એવું તો કંઈ હોય નહીં. જુઓ મોલ પ્રતિ લિટરનું ઇનવર્સ એટલે એકચ્યુઅલી આ ઊંધું થઈ જાય. બરાબર? તો ઊંધી રીતે તમે એને આવી રીતે લખી શકો છો. લિટર ઉપર આવી જાય, મોલ નીચે આવી જાય. સમજાય છે? અને સેકન્ડ ઇનવર્સ લિટર ઉપર મોલ નીચે એટલે એક રીતના એવું લખી શકાય લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. સમજાણું તમને? આવી રીતે કહી શકાય. તો લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આપણને દેખાય છે ઓપ્શન સી. ઓપ્શન સી એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે અને આપણો જવાબ થશે. તો બરાબર યાદ રાખવું, આ એકમ ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. ઘણા બધા MCQમાં મોટા મોટા દાખલાઓમાં તમને પ્રક્રિયાનો ક્રમ કહેશે જ નહીં. તો તમે સ્માર્ટ બનીને તમે એકમ ઉપરથી ક્રમ શોધી શકો છો. ક્લિયર? ચાલો, તો આ બરાબર મગજમાં રાખજો અને આ બધી વસ્તુઓ નોંધ કરતા રહેજો MCQsની. ઓકે, ચલો આગળ વધીએ. હજી
એના પછીનો એમસીક્યુ આપણે જોવાનો છે બરાબર. જોઈ લો સરખી રીતે. આગળના જેવો જ એમસીક્યુ તમને દેખાય છે. તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ ખાલી જગ્યા થાય. ભાઈ હમણાં જ આપણે વાત કરી વેગ અચળાંકનો એકમ, તો આપણે યાદ રાખવાનું છે મોલારિટી. હવે મોલારિટી તો અહીંયા આપ્યું નથી, તો આપણે આવું લખશું મોલ પ્રતિ લિટર ની n-1 સેકન્ડ ઇનવર્સ. તો જુઓ સેકન્ડ ઇનવર્સ બે જગ્યાએ છે, એ તો કન્ફર્મ થઈ ગયું. હવે જો તૃતીય ક્રમની પ્રક્રિયા ધેટ મીન્સ n=3 લેવા પડે. તો અહીંયા જો n=3 લઈ લ્યો તો 3 - 1 કેટલા થાય? 3 - 1 એટલે 2 થાય. તો જુઓ જોઈએ આવું કંઈ છે તમારી પાસે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ જેવું કાંઈ? અરે પણ આપણે તો 2 થાય છે એકચ્યુઅલી, ભૂલ કરી લાગે. n-1 ની જગ્યાએ 1 - n, તો આગળના એમસીક્યુમાં જોવું પડશે. તો જરાક જોજો, સુધારો કરી લ્યો. જો અહીંયા n-1 નહીં પણ 1 - n આવે છે. આગળના એમસીક્યુમાં આપણે આવું કરેલું છે, તો શું થાય? એક મિનિટ. જો અહીંયા હું 1 - n આગળનો એમસીક્યુ છે કરું, તો મારે શું અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા લખું તો 1 - 2 કરવું પડશે. 1 - 2 એટલે કે -1 થશે. -1 નું તો બરાબર જ છે આન્સર. તો આને બરાબર રીતે જોજો, ભૂલ થઈ ગઈ. 1 - n આવશે, ઊંધું આપણે બોલી ગયા n-1. તો જો 1 - 3 જો તમે કરશો તો તમને મળશે 2 જવાબ. આનો મતલબ થશે, સોરી, 1 - 3 એટલે -2 જવાબ મળશે આવી રીતે. તો આનો મતલબ એમ થાય કે કે નો એકમ તમારો મોલ પ્રતિ લિટરની -2 દર્શાવે છે. તો આવી રીતે આપણો આન્સર આવવાનો છે ઓપ્શન ડી. ઊંધું કરી નાખ્યું તો આપણે, તો અહીંયા ભૂલતા નહીં, ભૂલ્યા વગર 1 - n ખાસ લખી નાખજો, એનાથી આપણા જવાબો મળવાના છે. આગળ વધીએ એના પછીના એમસીક્યુ તરફ. વાંચો બરાબર. હવે આ કંઈક ગણતરી વાળો એમસીક્યુ લાગે છે. x will gives y પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, પ્રક્રિયાનો વેગ તમને આપી દીધો છે. x ની શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધેલી છે. તો વેગ અચળાંક કેટલો થાય? જો ભાઈ તમને વેગ આપી દીધો હોય ને, તો તમારે પેલું સરેરાશ વેગ વાળું સૂત્ર જ મૂકી દેવાય. અને સરેરાશ વેગ તો નહીં પણ વિકલન વેગ વાળું જ મૂકો. જોઈએ, ટ્રાય કરી જોઈએ. આપણે વિકલન વેગનું સૂત્ર લખો. વિકલન વેગનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવું થાય કે ઇન્ટુ પ્રક્રિયકની 1 હવે જો અહીંયા પ્રક્રિયક તરીકે કોણ છે? x છે. તો એમ લખી શકું કે x ની 1 આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. હવે વિચારો, તમારી પાસે વેગ અચળાંકની વેલ્યુ છે નહીં, આપણે શોધવાની છે. ઓકે, વેગની વેલ્યુ આપણી પાસે છે અને x ની શરૂઆતની સાંદ્રતા પણ આપણી પાસે છે. તો મતલબ કામ થઈ ગયું, આપણને k મળી જશે. બસ આની અંદર કિંમત મૂકવાની છે. જુઓ, વેગની કિંમત આપણને અહીંયા આપેલી છે 7.5 × 10⁻⁴ બરાબર k ઇન્ટુ x1. હવે x ને તમે આ ડાયરેક્ટલી સામેની સાઈડ છેદમાં લઈ જઈ શકો છો, તો છેદમાં જ લખી નાખીએ. x ની શરૂઆતની સાંદ્રતા 0.5 મોલારિટી, એટલે આવું થશે. તો તમારે જસ્ટ અહીંયા ભાગાકાર જ કરવાનો છે, એટલે તમને ડાયરેક્ટલી k ની વેલ્યુ મળી જશે. તો આપણે અહીંયા જો ભાગાકાર આપણે કરી નાખીએ 7.5 ભાગ્યા 0.5, મને અહીંયા મળશે 15. તો 15 × 10⁻⁴ આ મારો વેગ અચળાંક મળવાનો છે. જુઓ, ઓપ્શન તો મને દેખાય જ છે, ઓપ્શન સી. એનો મતલબ થાય 1.5 × 10⁻⁴. સમજાણું? અને એનો એકમ પ્રથમ ક્રમ છે, એટલા માટે આપણે લખી શકીએ સેકન્ડ ઇનવર્સ. સમજાઈ ગયું? આવી રીતે આપણે કરી શકીએ છીએ. ચલો, તો આ એમસીક્યુ નો જવાબ આપણો મળે છે ઓપ્શન સી. ગણતરીનો એમસીક્યુ હતો. આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. વાંચો બરાબર રીતે. આ એમસીક્યુમાં પણ જુઓ શું કરવું છે અને દાખલાની ગણતરી જાતે કરવાની ટ્રાય કરો. તો એક સમીકરણ આપણી પાસે છે અને આ સમીકરણને જોતા વેત મને ખબર પડી જાય કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આપ્યું હોય કે ન આપ્યું હોય, એટલી બધી વાર આવી ગયું છે N2O5. આપણે આ યાદ રાખશું. વેગ અચળાંકની વેલ્યુ આપણને k આપી દીધેલો છે. ચાલો, વેગ આપી દીધેલો છે. ઓકે, તો N2O5 ની સાંદ્રતા કેટલી થાય?
ફરીથી આપણે જે વાપરેલું હતું એ જ સૂત્રને ફરીથી વાપરવું પડશે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ કંઈક આવી રીતે આપણે લખી શકીએ કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા છે N2O5 અને એની એક ઘાતાંક આપણે લખવી પડે. તો જુઓ આપણી પાસે અત્યારે વેગની કિંમત છે, વેગ અચળાંકની પણ કિંમત છે, તો આપણે N2O5 ને ગણતરી કરી શકીએ છીએ. ચલો સૌપ્રથમ આપણે વેગની કિંમત લખીએ તો વેગની કિંમત આપણી પાસે છે 2.4 ગુણ્યા 10⁻5 ઘાત બરાબર. ચલો કે ની કિંમત પણ આપેલી છે આપણને 3 ગુણ્યા 10⁻5 ઘાત. તો મને અહીંયા મળશે N2O5 ની સાંદ્રતા. તો N2O5 ની સાંદ્રતાને કરતા બનાવો તો આ સ્ટેપને સામેની સાઈડ છેદમાં લઈ જવું પડશે અને બંને સાઈડથી 10⁻5 ઘાત 10⁻5 ઘાત બાદ થઈ જશે. તો ડાયરેક્ટલી અહીંયા ભાગાકાર જ છે 2.4 ભાગ્યા 3.3 નો. ભાગાકાર કરી નાખીએ તો 2.4 ભાગ્યા 3 જો કરીએ આપણે તો મને મળે છે 0.8. તો એક્ઝેક્ટલી 0.8 આ N2O5 ની સાંદ્રતા થશે અને સાંદ્રતા શેમાં છે? મોલ પ્રતિ લીટર અથવા તો હું એમ કહી શકું મોલારિટીની અંદર. તો જુઓ 0.8 આ આપણો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન ડી આપણો જવાબ થઈ ગયો. સમજાણું? ચલો આવી રીતે આ MCQ પણ સોલ્વ થઈ ગયો. એના પછીનો દાખલો જોઈ લ્યો અને ગણવાની ટ્રાય કરો તમારી રીતે. વેગ નિર્ણાયક તબક્કાને તમારે શોધવાનો છે. વાંચો બરાબર. આપણને પર્ટિક્યુલર પ્રક્રિયાઓ આપી છે. એ માંથી બી બને, બી માંથી સી બને, સી માંથી ડી બને, ડી માંથી ઈ બને. આ દરેક પ્રક્રિયાઓની માહિતી ચલો જુઓ બરાબર. પદાર્થ બી નો ઉત્પન્ન થવાનો દર આપ્યો છે. દર એટલે કે વેગ. પદાર્થ બી કેવી રીતે બન્યો? તો એના 1 મોલ દીઠ 0.002 મોલ પ્રતિ કલાક. મતલબ 1 કલાકની અંદર તમને આટલા મોલ મળ્યા 0.002. ઓકે. પદાર્થ સી એમાં તમને 0.03 મોલ 1 કલાકમાં મળ્યા. પદાર્થ ડી એમાં 0.011 મોલ 1 કલાકમાં મળે છે અને પદાર્થ ઈ એમાં 0.42 મોલ 1 કલાકમાં મળે. તો તમારો વેગ નિર્ણાયક તબક્કો કયો થાય? ભાઈ જે ધીમો તબક્કો હોય, એકદમ ધીમો તબક્કો, એ જ તમારો વેગ નિર્ણાયક તબક્કો થાય. મોસ્ટ ઓફલી એને RDS તરીકે ઓળખવામાં આવે છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. ઓકે, આપણે હજી આવ્યું નથી પણ ઇંગ્લિશમાં મોસ્ટ ઓફલી આ શબ્દ વાપરે છે RDS. તો તમારો RDS કેટલો થાય? વેગ નિર્ણાયક તબક્કો કયો થશે? તો જુઓ સૌથી ધીમો તબક્કો કયો છે? 1 કલાકમાં સૌથી ઓછી પ્રોડક્ટ આપેલી હોય એવું આ મને દેખાય છે 0.02. તો 1 કલાકમાં સૌથી ઓછું કોણ બને છે? બી ઓછો બને છે. અને જુઓ બી ઓછો બનતો હોય તો આપણો વેગ નિર્ણાયક તબક્કો આ થાય એ માંથી બી. સમજાણું? એ માંથી બી ખૂબ જ ધીમો તબક્કો છે એવું હું કહી શકું છું. એટલે કે આપણો જવાબ થશે નંબર 1. નંબર 1 એ વેગ નિર્ણાયક તબક્કો છે એવું આપણે કહી શકીએ છીએ. સમજાણું તમને? બરાબર યાદ રાખી લેજો, ધીમો તબક્કો. એના પછી આપણે બીજા એક MCQ ઉપર આવી ગયા. જો આ કોષ્ટક જોઈને તો એવું લાગે છે કે બહુ મોટા મોટા દાખલા જે આપણે ગણેલા છે એના જેવું જ કંઈક આવવાનું છે. જોઈએ. તમને એક પ્રક્રિયા આપેલી છે, 2 પ્રક્રિયક છે અંદર, બાકીના નિપજ છે. એના પ્રયોગ આપ્યા છે. અહીંયા વધુમાં H+ પણ તમને આપ્યો છે જે કદાચ ઉદ્દીપક તરીકે વપરાતો હશે. તો પ્રયોગની અંદર આ 3 પ્રક્રિયકોના જુદા જુદા સાંદ્રતાએ વેગ આપેલા છે. આવું આપણે એક દાખલાઓમાં જોઈ ચૂક્યા છીએ. મોટા મોટા દાખલાઓ આવે છે અને તમારે એવો જ મોટો દાખલો હશે કારણ કે અહીંયા તમારે વિકલન વેગ સમીકરણ તારવવાના છે. તો આનું જો વિકલન વેગ સમીકરણ હું લખવા જાઉં તો વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાઓ થાય. અહીંયા સાંદ્રતાઓ પ્રક્રિયકની 3 આપણે લઈ શકીએ છીએ કોષ્ટક ઉપરથી. તો CH3COCH3. હવે આની ઉપર ઘાતાંક કેટલી છે એ તો હું ન કહી શકું, સમથિંગ ઘાત. બીજું આવે છે Br2, ચલો એની પણ સમથિંગ ઘાત. અને ત્રીજું આવે છે H+, એની પણ સમથિંગ ઘાત. આપણે આ ઘાતાંકો જોવી પડશે. કઈ રીતે ખબર પડશે? બહુ મોટો દાખલો થઈ જશે. આવડો મોટો દાખલો ગણી શકાય? તમે જુઓ નાની નાની હિન્ટ શોધી કાઢો ને આની અંદરથી તો પણ તમને આઈડિયા આવી જાય.
સૌથી પહેલા જો તમને આવા મોટા દાખલા એમસીક્યુમાં આપે ને તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે શૂન્ય ક્રમને પકડો, શૂન્ય ક્રમને ઓળખો. આ આપણું પહેલું હથિયાર હશે. જો શૂન્ય ક્રમને ઓળખશો ને એટલે ડાયરેક્ટલી તમને એમસીક્યુના જવાબનો અંદાજો મળી જશે. કારણ કે જો કોઈ પણ શૂન્ય ક્રમ થાય, ફોર એક્ઝામ્પલ આ શૂન્ય ક્રમ થશે તો આખે આખું સ્ટેપ હટી જશે, નીકળી જશે. સમજાણું? એ આપણને સારું પડશે. તો વિચારો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ છે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ એમ થાય કે સાંદ્રતામાં ગમે એટલો ફેરફાર કરો, વેગ અચળાંકમાં ફેરફાર નહીં થાય. બરાબર? અહીંયા હું લખી જ નાખું છું, શૂન્ય ક્રમને ઓળખો. કઈ રીતે? તો અહીંયા બરાબર નોંધ કરજો, સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગ બદલાય નહીં, બદલાતો નથી. સીધી વાત છે. ફોર એક્ઝામ્પલ આ H પ્લસ ની 0 ઘાત હોય તો H પ્લસ ને તમે 2 ગણો કરો, 5 ગણો કરો કે 15 ગણો કરો, શું ફરક પડે? એની ઘાતાંક તો 0 જ છે ને. એની સાંદ્રતાથી કોઈ પણ ટાઈપનો ફેરફાર ન થાય, એને જ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો જુઓ, આ કોષ્ટકની અંદર તમે કોઈ એવી વસ્તુ પકડો જે શૂન્ય ક્રમની હોય. સૌથી પહેલા વેગ જુઓ તો એક સરખા વેગ છે તમારી પાસે? હા, દેખાય છે? એક સરખા વેગ આપણી પાસે અહીંયા છે. એક સરખા વેગનો મતલબ એમ થાય છે કે વેગ બદલાતો નથી. અહીંયા થઈ ગયું ને? તો હવે જુઓ, વેગ બદલાતો નથી તો કોની સાંદ્રતામાં ફેરફાર કરો છો તેમ છતાં વેગ બદલાતો નથી? જરા ઓળખી કાઢો. વિચારો, અહીંયા પહેલું CH3COCH3, આની સાંદ્રતા સરખી છે તો વેગ પણ સરખો છે. ઓકે, ચલો. H પ્લસની સાંદ્રતા સરખી છે તો વેગ પણ સરખો છે. ચલો, એ પણ બરાબર. પણ હવે જુઓ, Br2 ની સાંદ્રતા તમે ડબલ કરી. જુઓ જોઈએ, સમીકરણ 1 માંથી સમીકરણ 2 કરો તો ડબલ કરી કહેવાય કે નહીં? તો Br2 ની સાંદ્રતા જો તમે ડબલ કરો છો તેમ છતાં વેગમાં કંઈ નથી થતું. જુઓ, સાંદ્રતા ડબલ કરવા છતાં વેગમાં કંઈ ન થાય, એનો મતલબ આની 0 ઘાતાંક હોવી જોઈએ. સાંદ્રતામાં ફેરફાર છતાં વેગ ન બદલાય. સમજાણું? તો આવી રીતે તમે આસાનીથી પકડી શકો છો કે ભાઈ કમસે કમ ચલો Br2 ની 0 ઘાત આવી ગઈ. સમજાણું? તો હવે ઓપ્શન્સમાં જોઈ લ્યો, Br2 ની 0 ઘાત ઓપ્શન 1 માં નથી, ઓપ્શન 2 માં એમાં પણ નથી. જુઓ, ઓપ્શન ડી માં પણ Br2 ની 1 ઘાત છે. આપણી પાસે પરફેક્ટલી એક જ ઓપ્શન છે ને આપણો જવાબ પકડાઈ જાય. ઓપ્શન સી માં Br2 આપ્યો જ નથી, કારણ કે Br2 ની 0 ઘાત છે તો એને લખવાની જરૂર જ નથી. સમજાણું? તો આપણો આન્સર થશે ઓપ્શન સી. મોટામાં મોટા દાખલાને એમસીક્યુની રીતે તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. આવી રીતે બસ આ યાદ રાખજો, શૂન્ય ક્રમને ઓળખવાનું છે તમારે. બધા દાખલા આ રીતે થશે એવું પણ હું નથી કહેતો, તમારે અલગથી માઇન્ડ પણ દોડાવવું પડે ક્યારેક. ઓકે, તો એના પછીના એમસીક્યુ ઉપર જોઈએ આપણે. નેક્સ્ટ આપણો એમસીક્યુ વાંચો બરાબર રીતે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખના ઢાળનું મૂલ્ય કેટલું થાય? હવે આ થિયરી છે તો થિયરિટિકલ યાદ રાખવાનું છે. તો તમને જો આ યાદ ન રહેતું હોય તો તમને કમસે કમ વિકલન વેગ સૂત્ર યાદ રહેવું જોઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ શું હતું? બરાબર યાદ કરો. એનું વિકલન વેગ સમીકરણ, વિકલન બોલું છું, સંકલન વેગ સમીકરણ કંઈક આવું હતું. બરાબર, RT બરાબર -KT પ્લસ R0. આ બરાબર યાદ રાખવું પડશે ભાઈ, શૂન્ય ક્રમનું અને પ્રથમ ક્રમનું બંને. બરાબર, પ્રથમ ક્રમનું હોય તો બીજું કઈ મગજમારી નહીં કરવાની. પ્રથમ ક્રમનું હોય તો અહીંયા ln લગાડી દેવાનું, બીજું કઈ નથી. ઓકે, તો એ બરાબર પછી જોઈશું. પણ અહીંયા શૂન્ય ક્રમની વાત કીધી છે તો જુઓ, અહીંયા તમે આ સમીકરણને આલેખ દોરો તો y mx + c પ્રમાણે દોરી શકો. જુઓ, તમારે અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. બરાબર, તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, ચલો સાંદ્રતા એટલે y અક્ષ ઉપર મૂકી દો, સમય એને x અક્ષ ઉપર મૂકી દો, જેવું અહીંયા કીધેલું છે એ જ રીતના. ઓકે, તો જુઓ આલેખ આપણે દોરીએ. આવો આલેખ, અહીંયા આપણે સાંદ્રતા RT રાખી દઈએ અને અહીંયા સમય t રાખી દઈએ. અને જો આનો આલેખ દોરીએ તો આપણને સીધી રેખામાં મળશે. અહીંયા આપણને રેખા આવી મળે છે, થિયરી બરાબર ભણી લ્યો. અને આના ઢાળનું મૂલ્ય કંઈક મળશે. પણ કંઈક એટલે કેટલું મળશે? તો યાદ રાખવાનું છે, આ જે m છે y mx + c, એમાં m નું મૂલ્ય છે એ આપણા ઢાળનું મૂલ્ય થશે.
તો અહીંયા એમનું મૂલ્ય આપણને મળે છે -k જેટલું, એટલે કે ઢાળ આપણો મળશે -k જેટલો. તો જુઓ ઓપ્શનમાં ઓપ્શન એ આપણો સીધો જવાબ અહીંયા દેખાય જ છે. તમે આ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમના આલેખો બરાબર રીતે સમજી વિચારીને, થિયરી છે તો થિયરીમાં તમારે યાદ રાખવા જ પડશે, MCQમાં તો આવવાના જ છે. ઓકે, તો ચલો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજી ઘણા બધા MCQs છે જેને આગળ આપણે લંબાવશું. ઓકે, મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, જેમાં આ હાઈ લેવલના MCQs ને વધારે આગળ આપણે દોડાવવાના છે. થેન્ક યુ.